2009થી આ સુધી પહોંચી નથી. ગઈકાલે પણ જ્યારે તમે સચિવાલયના ગેટ નંબર સમય પણ તમારે હા, અમે કાલે ગયા ત્યારે અમારી એફઆઈઆર કરી અને અમારા ભાઈઓ બહેનોની મતલબ એવી રીતે ખેંચપકારી ટીકાટોળી કરવામાં આવી કે જેવું તો આવો આતંકવાદીઓ ઉપર પણ આવો અત્યાચાર ના થાય એ રીતે અમારી ઉપર કરવામાં આવે. અને તમે હમણાં કહ્યું કે તમારા રમતગમતના કોન્સન્ટ્રેશન લાગે તો એમને હમણાં 2-3 દિવસ પહેલાં જ વિધાનસભામાં વાત કરતા હતા કે વાળાની તો જલસા, તમારે તો બટાકાની ખેતી થાય, આમ બધી વાત કરતા. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો મોટા મોટા આપીએ એટલે તમારા છોકરાઓ આગળ રમે અને વધે. પણ છોકરાઓ ક્યાંથી આગળ વધશે કે જ્યાં વ્યાયામ શિક્ષક જ નથી તો છોકરાઓ કેવી રીતે આગળ વધી શકશે કે જે એમને કોઈ જ્ઞાન જ નથી. એક તરફ રાજ્યના કાર્યક્રમ ચલાવે આ વિધાનસભાના ગૃહમાં બીજી તરફ વ્યાયામ શિક્ષકની ભરતી પણ અમે શિક્ષક તરીકે એ જ કહેવા માંગીએ છીએ કે તમે 1-2 દિવસના કાર્યક્રમો કરો, યોગ દિવસ કરો, ગમે તે ઘટાડાનું કરો તો 1-2 દિવસથી કંઈ મનુષ્યનું એમ કે તબિયતનું સારું થઈ જશે. આ યોગા દિવસ કરો છો 1 દિવસ મતલબ કર્યો યોગા દિવસ એટલે 264 દિવસનું ચાર્જિંગ થઈ ગયું બાળકોમાં. 1 દિવસ યોગા તે કર્યો એટલે બધાનું તબિયત સારી થઈ ગઈ એવું સમજે. અમે દૂર દૂરથી બધા ભાઈઓ અને બહેનો આવ્યા છીએ અહીંયા. આટલી 45 ડિગ્રી ગરમીમાં પણ અમે અહીંયા ખુલ્લા મેદાનમાં જ બેસી રહીએ છીએ. અમારું પણ ફેમિલી છે, અમારા છોકરાઓ છે, એમને એકલા મૂકી અને ઘરે અહીંયા આવ્યા છીએ તો બી અમને ન્યાય મળતો નથી. હવે અમને એ જ સમજાતું નથી કે એ લોકો અમારી ભરતી કેમ નથી કરતા. 2009 પછી મને તો એવું લાગે છે કે અમારા વ્યાયામ શિક્ષણને મતલબ એ નાબૂદ કરી દેવા જ માગે છે કે બાજુ ઉપર જ મૂકી દીધો છે. એમને જરૂર જ નથી વ્યાયામ શિક્ષકની એવું મને લાગી રહ્યું છે. સાંભળવામાં નથી આવતું. કયા કારણો માનો છો કેમ મળતી નથી? અમને સરકારમાં એક જ માંગ અત્યારે છે અમારી કે ભાઈ નવી શિક્ષણ નીતિ 2020થી લાગુ કરવામાં આવી છે એટલે બધા સ્ટેટમાં ભરતી વ્યાયામ શિક્ષકની થાય છે તો ગુજરાતમાં કેમ નહીં? હવે ગુજરાતમાં આ લોકોએ લાવ્યા છે 2023માં ખેલ સાહેબ જેમ કે કોથળામાંથી બિલાડું કાઢ્યું અમારી સાથે આવું કર્યું છે. પછી એમાં બધા અલગ અલગ પ્રકારના લોલીપોપ આપે છે અમને, એમાં ઉંમર વધારો આપે છે, પછી એમાં અમને કહે છે કે અમે તમને પગાર વધારો આપશું. પણ એ આખો જે કરારનો જે પ્રક્રિયા કરી છે એમાં બધી મુદ્દા ઉપર ફોલ્ટ છે. નથી ટીપીઓને ખબર, ડીપીઓને મન પડે ત્યારે છૂટા કરી દે છે સ્કૂલમાંથી. પ્રિન્સિપાલને કંઈ વસ્તુની ખબર નથી. અમારો વિષય શારીરિક શિક્ષણ છે તો અમને ગણિત વિજ્ઞાન ભણાવવા મોકલે. ભાઈ પરમિનન્ટ શિક્ષકો હોય છે ત્યાં બેસે છે અને અમે જઈએ સ્કૂલમાં તો કે ભાઈ તમારે તો આજે આ વિષય લેવા જવાનું છે. પણ અમારો વિષય તો મેન શારીરિક શિક્ષણ છે તો એ પ્રિન્સિપાલ તો અમને બીજા વિષયમાં કામ કરવા મોકલે છે. પ્રિન્સિપાલને જ ખબર નથી કે આનું શું છે ને આ કઈ યોજનામાં આવ્યા છે એ કંઈ. ને જો અમે ન જઈએ તો પ્રિન્સિપાલ પાસેથી અમારો 11 માર્ચનો કરાર પૂરો થાય ત્યારે એક સંતોષકારકનું સર્ટિફિકેટ લેવાનું હોય છે તો પ્રિન્સિપાલ અમને સર્ટિફિકેટ ના કાઢી આપે એટલે અમારે બીજા વિષયમાં કામ કરવા જવું પડે છે. એટલે હવે અમારી એક માંગ છે કે અમારી કાયમી ભરતી થાય તો અમે અમારા વિષયને પૂરું પ્રાધાન્ય આપી શકીએ. સ્કૂલની અંદર જઈએ તો અમે અમારા વિષય ઉપર કામ કરી શકીએ. જેમ કે ગણિત વિજ્ઞાનના શિક્ષક એના વિષય ઉપર કામ કરે છે તો એમ અમે અમારા વિષય ઉપર કામ કરી શકીએ. અને હમણાં આપણા પીએમ શ્રી બી બોલ્યા છે સાહેબે સરસામાં કે ભાઈ વ્યાયામ, કસરત અને રમતગમત એક વિષય પણ છે. આવું સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા છે તો આપણી ગુજરાત સરકાર હજુ કેમ જાગતી નહીં? અમારી એક જ માંગ છે કે ભાઈ અમારી કાયમી ભરતી કરો અને પોલીસને અમારી માંગ છે કે અમે અમારી હક માટે આવ્યા છે, અમારી સાથે તમે બળજબરી ના કરો. અને જો તમારે તમારી તાકાત દેખાડવી હોય તો આ દેશમાં જે અત્યારે આપણે ગુજરાતમાં કેટલા બુટલેગરો છે, કેટલા ગોંડાઓ છે એની સામે દેખાડો ને. કેટલા લોકો તમને હેરાન અમે તો અમારા ગાંધીના માર્ગ ઉપર આવ્યા છે, અમે અમારો હક માંગવા આવ્યા છે તો અમારી સાથે આવું શા માટે કરો? તમારે જેની સામે કરવાનું છે એની સામે તો તમારે રોષ નથી દેખાડતા. અમારી સામે ખોટો રોષ દેખાડે છે પોલીસ અને કાલે અમારી સાથે બળજબરી કરે છે અને અમને
જેમ ધક્કા મારવામાં આવે છે, જ્યારે કેમ અમે કોઈ ગુનેગાર હોય એવી રીતે અમારી સામે વર્તન કરવામાં આવે છે. તો અમારી પોલીસને બી નમ્ર વિનંતી છે કે ભાઈ અમે અમારો હક માગવા આવ્યા છે, અમે અમારો શાંતિપૂર્વક અમારો હક માગીએ છીએ, તો અમારો તમારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે અમારી સાથે આવું ના કરો વર્તન, તમે જેની સાથે કરવાનું છે એની સાથે કરો. અને અમારી સરકારને એક જ માંગ છે કે ભાઈ જો કાયમી ભરતી થશે તો જ અમે ગાંધીનગર છોડશું. તમે અમને સ્પષ્ટ શબ્દોમાં લેખિતમાં આપો, કાં તમે મીડિયા સમક્ષ આવી અને અમારી ક્લિયર રજૂઆત સાંભળો અને તમે અમને સામે પ્રતિક્રિયા આપો. જ્યાં સુધી અમને કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના. અમારી હવે એક જ માંગ છે, કાયમી ભરતી કોઈ પણ ધોરણે થાય, વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થવી જોઈએ. અમારી અત્યારે એક જ માંગ છે. જે જરૂરથી તમે કવિતા સ્વરૂપે સરકાર સુધી વાતો પહોંચાડો. કઈ કવિતા છે? દાદા આપણે ગુજરાતને આપણે દાદા તરીકે આપણે આપીશું. દાદા કોને કહેવાય? કે જે મા બાપ હોય એ દાદા એમના પૌત્રની ઈચ્છા પૂરી ના કરી શકે, મા બાપ પોતાના દીકરા દીકરીની ઈચ્છા પૂરી ના કરે તો દાદા પૂરી શકે. હાલ બેટા તને ચોકલેટ લઈ લો. દાદાનું બિરુદ અમે એમ નાખ્યું છે, તો એમના એટલું મોટું બિરુદ તો આ જીત્યું. દાદાને કઈ કવિતા તમે કવિતા